निष्काम मनवा मन होवे निष्काम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम राम नाम सुख राम नाम सुख राम नाम सुखधाम। કેમ છો બધા મજામાં છો? તો અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આપણે અત્યારે આવી ગયા છીએ ગોપનાથ મોરારી બાપુનું રામ કથા જ્યાં અભ્યાસ છે। અત્યારે લાખો ભાવિક ભક્તો અત્યારે મંડપ પણ ફૂલે ફૂલ છે અત્યારે। તો ચાલો પૂરા અમારા વિડીયોમાં બન્યા રહેજો સંપૂર્ણ વિડીયોમાં, તો તમને પૂરી માહિતી કઈ રીતે છે અત્યારે ફૂલે ફૂલ મંડપ છે તમને દર્શન કરાવીએ। ચાલો જઈએ આપણે મંડપમાં। शंकराचार्य भगवान शत्रु नाश शत्रु में नाश मानसिकता मेरे भाई वेद प्रकाश वेद वैश्विक સરસ મજાનું મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આજે પધાર્યા છે। આવતીકાલે મોરારી બાપુની રામકથાની પૂર્ણાવતી થવા તો આજે મંડપ ફૂલે ફૂલ થઈ ગયા છે ભાઈ। જોઈ શકો છો મંડપ ફૂલે ફૂલ છે આજમાં। वैश्विक कोई लोग बधाने आदर है बधाने फड़ा देता है बधाने माथा ऊपर हंसते ये संकल्प है 15 ऊपर बैठो એને લીધે બોલ્યું પછી એને એવો ધંધો વેદોનો વેદ પ્રકાશ આખા જગત માટે તારી આંખ સુધી કોઈ ના આવે તો તું એકલો થાય એક જ ચાલે આખા સમાજ રામ રાજ્ય એક વ્યક્તિના જીવનમાં એક કથામાં આવી જાય એક કથામાં એક દિવસની કથામાં આવી क्षिप्रम भक्ति धर्मात्मा गीता में लिखा है तुरंत हुए धर्मात्मा बने क्षिप्रम तत्क्षण वचन पर आखा समाज में रामराज लावा માટે વાત નથી। रामराज्य 5 પેઢી अपनी પેઢી મારો રામ આવ્યો ત્યારે રામ આખા સમાજ में रामराज्य આપવા માટે પેઢીઓ કાઢવી પડે પણ એક એક વ્યક્તિમાં રામ રાજ્યતા એક કથામાં જોવાનું માણસ નક્કી કરે તો એક કથા નથી। नाम लई मारू कोई एक जगह मारू मन के जे आવું કરે એના હરિદાને મોટ વસ્તુ પકડી નામ આવો ને આગળ ત્યાં આપણે પાછળ આ બ્રણી નું દે તેલ એમાં હવે સાહેબ એટલે નામે દેવ શું વરદાન અને જોડી તલ છે તલની અરજ તલ ના કાળા કે દો કાળા
એમાંથી નાનક દેવે એક કાળા તલનો એક દાણો લીધો અને બરણીમાં નાખ્યો. આ દાણો હોવાથી આ બરણીમાં વેદનો પ્રકાશ વૈશ્વિક છે એટલે શત્રુઘ્નનું નામ વૈશ્વિક થયું. બરાબર. અખિલ લોકનાયક કૃષ્ણ અને જાતિ સુમિરન વિશ્વભરનું પોષણ કરતી વૈશ્વિક નામ થયું. અને રામનું નામ આખા જગતને વિશાળ. પરમ તત્વની પાસે વિદ્યા અર્પિત વિદ્યા ઉપનિષદના સૂત્રો દાદાએ બહુ ખુશ છે. પ્રાતઃકાળે પ્રભુ ઉઠે છે, જાગે છે અને માતૃદેવ પેલા માનસ પછી પિતૃદેવો પિતાજી પછી ગુરુ આચાર્ય દેવો અને પછી કોઈ સિદ્ધાર્થની સિદ્ધાર્થ થાય એના આશ્રમમાં અનુષ્ઠાન કરે છે વિશ્વ કલ્યાણ માટે પણ આ સુધી તત્વો એને નિર્વાણ નવનિર્માણ શક્ય નહીં થાય એટલા માટે ચિંતિત છે. શું કરે શાંત આવે છે ક્રોધ કરો અનુષ્ઠાનમાં ક્રોધ કરવો એ દોષણ છે. અનુષ્ઠાનમાં સંયમ ભંગ કરવો એ બધા અપરાધો ગણાય. અનુષ્ઠાન ખોટું ક્યારેય ન બોલાય. અનુષ્ઠાન ખોટું બોલવું એ અપરાધ અમુક નિયમો છે. વિશ્વામિત્રજી એવા મહાપુરુષ છે કે શ્રાપ આપની રાષ્ટ્રને મારી નાખે જગતને હવે એવા મારે પણ અને સાધે વિદ્વાનોનું આપણું નિર્માણ છે. એવા માણસ એને બોલવાનો શોખ કરવો વિશ્વામિત્રજીએ બ્રહ્મને ભગવાન ભગવાને ક્ષત્રિય બ્રાહ્મણ